હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવશું દાણા મુઠિયાનું શાક. જે આપણે કુકરમાં બનાવશું, એકદમ ઝડપી રીતે થઈ જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હશે. તો ચાલો શરૂ કરીએ. આ માટે એક મેં મોટી કઠરોટ લઈ લીધી છે. તેમાં કણકી કુરમાનો લોટ, ઘઉંનો જાડો લોટ અને થોડો જુવારનો લોટ મેં ઉમેરી લીધો છે. અને એમાં હવે ટેસ્ટ પ્રમાણે મેં મીઠું એડ કરી લીધું છે. આપણે હવે એમાં મસાલા કરી લઈએ. તો થોડી હિંગ, હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર, થોડું સૂકું લસણ જે મેં ગ્રેટ કરી લીધું છે, થોડા લીલા આદુ મરચાંને પણ મેં વાટી લીધા છે, થોડા આપણે એમાં તલ ઉમેરી દઈશું અને થોડો મેં ગોળને ઝીણો ઝીણો સમારી લીધો છે. તમે એને ખાંડપડીની જગ્યાએ યુઝ કરી શકો. હવે થોડો ખાવાનો આપણે સોડા ઉમેરી દઈશું એમાં, જેથી આપણા મુઠ્ઠા એકદમ સોફ્ટ બને. થોડું આપણે મોણ માટે તેલ ઉમેરી લઈશું અને આપણે દહીં ઉમેરી, મેં અહીંયા 1 થી 1.5 ચમચી જેટલું દહીં ઉમેર્યું છે. આપણે અહીં હવે એમાં લીલા ધાણા, લીલી મેથીની ભાજી અને થોડા મેં લીલું લસણ પણ જે ધોઈને રાખ્યું હતું તે એમાં આપણે એડ કરી દઈશું અને આપણે એને બરાબર મિક્સ કરતા જઈ અને એનો લોટ બાંધીશું. જો આપણને જરૂર જણાય તો આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને એનો આપણે મુઠિયા વડે એવો લોટ બાંધી દઈશું. મેં અહીં મુઠિયાનો લોટ થોડો વધારે બાંધ્યો છે, કારણ કે હું એમાંથી થોડા મુઠિયાને કળીને બાજુમાં રાખી લઈશ. હવે આપણે હથેળી પર થોડું તેલ લઈ અને નાની નાની એની ગોળીઓ જેવી વાળી લઈશું, જેથી કરીને આપણે જ્યારે ભાખરી સાથે ખાઈએ ત્યારે એક મુઠ્ઠિયું એક બાઈટમાં આવે. આવી રીતે આપણે બધા જ મુઠિયાને તૈયાર કરી લઈશું. મેં અહીં પહેલેથી જ કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, તો એમાં જેટલા જ માય એટલા મેં મુઠિયા ઉમેરી લીધા છે અને એને એકદમ મીડિયમ ગેસ પર હું ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશ અને આવી રીતે પછી એને બહાર કાઢી લઈશ. આવી રીતે મેં બધા જ મુઠિયા તળી લીધા છે. આપણા મુઠિયા રેડી છે. તમે આ રીતે મુઠિયા બનાવીને ચા જોડે પણ એન્જોય કરી શકો. આપણે હવે એક કુકરમાં જે તેલ આપણે મુઠિયા તળ્યા હતા તે જ તેલનો યુઝ કરીશું અને એનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે રાઈ એડ કરી દઈશું. રાઈ તતડે એટલે આપણે એમાં જીરું એડ કરીશું અને જીરું પણ થોડું કલર ચેન્જ થાય એટલે આપણે એમાં વઘારના મરચાં ઉમેરી દઈશું, થોડી હિંગ ઉમેરી દઈશું અને મેથીની ભાજીને આપણે એડ કરી અને સારી રીતે સાતળતા રહીશું. મેથીની ભાજીને બહુ ઝીણી ઝીણી નથી સમારવાની. મેં પહેલેથી જ એને ધોઈ અને તૈયાર કરી રાખી હતી. હવે આપણે એમાં થોડું લીલું આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરી અને એને સારી રીતે સાતળી લઈશું. જો તમે લસણ ન ખાતા હોય તો તમારે મુઠિયામાં અને આમાં બંનેમાં લસણને સ્કીપ કરી દેવાનું. આપણી મેથીની ભાજી સારી રીતે સતળાઈ ગઈ છે, તો મેં એમાં એક ટમાટરને ઝીણું ઝીણું સમારીને ઉમેરી દીધું છે અને એમાં ટેસ્ટ પ્રમાણે એમાં મેં મીઠું ઉમેરી લીધું છે. હવે આપણે ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી એને સાતળતા રહીશું અને પછી આપણે એમાં તુવેરના દાણા ઉમેરી અને એને બરાબર હલાવી લઈશું. આપણે તુવેરના દાણાને પણ 1 મિનિટ માટે સારી રીતે સાતળી લઈશું. આપણે હવે એમાં થોડી હળદર, ધાણા જીરું પાવડર અને થોડું લાલ મરચું ઉમેરી લઈશું. મરચું તમે જે રીતે ખાતા હોય એ રીતે એડ કરજો અને એમાં આપણે થોડો ખાવાનો સોડા ઉમેરી અને સારી રીતે એને મિક્સ કરી લઈશું. આપણે એમાં ઝીણું સમારેલું લીલું લસણ એડ કરી લઈશું. લીલા લસણનો ટેસ્ટ એમાં ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે એમાં ગરમ પાણી ઉમેરી લઈશું. તમારે જેટલો રસો રાખવો હોય એ પ્રમાણે તમારે ગરમ પાણી ઉમેરવું અને એમાં અમે ગોળ એડ કર્યો છે. તમે ખાંડ પણ ઉમેરી શકો અને આ શાકમાં થોડો ખાંડ કે ગોળ આગળ પડતો હોય તો વધારે સારો ટેસ્ટ લાગે છે. મને થોડો રસો ઓછો લાગ્યો તો મેં થોડું પાણી ફરી એમાં ઉમેર્યું છે. આપણે એમાં જે મુઠિયા તળીને રાખ્યા હતા તેને ભૂકો ભૂકો કરી અને થોડો એમાં 2-3 મુઠિયાને આપણે ઉમેરી દઈશું. એનાથી શાકનો ટેસ્ટ ઓર વધી જશે. આપણે હવે એને એક ઉભરો આવે ત્યાં સુધી ઉકળવા દઈશું. પછી કુકર બંધ કરી અને એની 2 થી 3 વિસલ આપણે કરી લઈશું. હવે આપણે કુકરમાંથી પ્રેશર નીકળી જાય એટલે કુકરને ખોલી અને આપણું શાક ગરમ હશે ત્યારે આપણે જે તળીને મુઠિયા સાઈડ પર રાખ્યા છે તેમાં ઉમેરી દઈશું અને થોડું હલાવી એના પર થોડા ધાણા ગાર્નિશ કરી અને કુકરને ફરીથી આપણે બંધ કરી દઈશું.
લગભગ 10 મિનિટ પછી આપણે કુકરને ખોલી અને આવી રીતે એને એક બાઉલમાં મેં ટ્રાન્સફર કરી લીધું છે. આપણું એકદમ ટેસ્ટી એવું શાક તૈયાર છે. તો તમે તેને પરાઠા સાથે, રોટલી સાથે કે ભાત સાથે, જે તમને ભાવતું હોય તેની સાથે તમે એન્જોય કરી શકો. જો તમારા ઘરે ગેસ્ટ આવવાના હોય તો તમે મુઠિયાને તળીને પહેલેથી તૈયાર રાખ્યા હોય તો આ શાક લગભગ 10 જ મિનિટમાં બની જશે અને કંઈક નવું લાગશે. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.